હેલો એવરીવન, આ વરસાદની મોસમમાં આજે આપણે બટાકાપૂરી બનાવીશું. તો બટાકાપૂરી બનાવવા માટે આપણે અહીંયા મોટી સાઇઝના અને આ રીતના ગોળ બટાકા લેવાના છે. તો સૌથી પહેલાં બટાકાની છાલ ઉતારી અને ચિપ્સ પાડી લઈશું. તો બટાકાની ચિપ્સ થોડી જાડી રાખવાની છે. તો આ રીતે બંને બટાકાની ચિપ્સ પાડી અને પાણીમાં ઉમેરી દઈશું એટલે કાળી ન પડે. અને આવી રીતે મોટા બટાકા અને ગોળ હોય તો આ રીતની એકદમ સરસ ચિપ્સ પડશે. તો પાણીમાં ઉમેરી દઈશું. અત્યારે આપણે રેસીપી આઉટડોરમાં ઉતારીએ છીએ અને ખૂબ જ પવન છે અને વરસાદ પણ આવવાની તૈયારી છે. તો આ રેસીપી પૂરી થશે કે કેમ, તો કેમ લાગે છે તમને, તો જોઈએ આપણે આગળ. તો ચાલો બટાકાની ચિપ્સને પાણીમાંથી કાઢી લઈએ અને તેલ ગરમ મૂકી દઈએ. તમે જોઈ રહ્યા છો કે પવન કેટલો છે. આ આઉટડોરમાં રેસીપી ઉતારવી ઘણી મુશ્કેલ બની જાય છે. તો રેસીપીને આગળ વધારીએ. તો અહીંયા મેં 2 વાટકી ચણાનો લોટ લીધો છે ચાળીને, એ ઉમેરી દઈશું. તો બાઉલની અંદર ચણાનો લોટ ઉમેરી અને અમે અહીંયા આખા ધાણાને અધકચરા વાટીને લીધા છે 2 ચમચી જેટલા, એ ઉમેરી દઈશું. 1 ચમચી મરી પાવડર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. હલકો કલર આવે એ માટે ચપટી હળદર ઉમેરી દઈશું. હવે થોડું થોડું પાણી ઉમેરી અને ઘાટું બેટર બનાવી લઈશું. પહેલાં આપણે થોડું પાણી ઉમેરી અને ગાંઠા ભાંગી જાય એ રીતે મિક્સ કરી લેવાનું છે, એટલે બરાબર બેટર છે એ સ્મૂથ બની જાય. તો અહીંયા બેટર ઢીલું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખીશું. જો બેટર ઢીલું થઈ જશે તો આપણી બટાકાપૂરી છે એ તેલ પી જશે, એટલે બેટરને આપણે ઘાટું રાખવાનું છે. તો આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે. આ રીતનું ઘાટું રાખીશું. તો બેટર આપણું તૈયાર થઈ ગયું છે. હવે તેલ પણ આવી ગયું છે. તો આપણે હવે બટાકાપૂરીને તળી લઈશું. તો હવે આ રીતે એક એક પૂરીને બંને બાજુ લોટ લગાડી અને તળી લેવાની છે. તો એક એક પૂરી ઉમેરતા જઈશું. તેલ પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. હવે બટાકાપૂરીને તો તળવા મૂકી દીધી છે, પણ વરસાદની પણ ફૂલ તૈયારી છે. હવે શું થાય છે એ જોઈએ આપણે આગળ. તો હવે બટાકાપૂરીને આપણે ધીમા તાપે તળવાની છે. ધીમા તાપે તળીશું તો બટાકાપૂરી છે એ તેલ પણ નહીં પીવે અને ઉપરથી એનું લેયર છે એ ક્રિસ્પી થશે. તો આ રીતે ધીમા તાપે બધી પૂરીને તળી લેવાની છે. તો અહીંયા આ રીતે બધી પૂરી ફેરવતા જઈશું. પૂરી તળાઈ ગઈ છે, હવે કાઢી લઈશું. તો આવી રીતે બીજી પૂરીને પણ આપણે તળી લેવાની છે. ચાલુ વરસાદમાં આ ગરમા ગરમ બટાકાપૂરી જો મળી જાય તો ખૂબ જ મજા પડી જાય. અને જો તમારે આ રીતની તેલ વગરની બટાકાપૂરી બનાવવી હોય તો તમે બેટર ઘાટું રાખી અને બનાવી શકો અને એકદમ સરસ તેલ વગરની બટાકાપૂરી તૈયાર થશે. બટાકાપૂરી આપણી થોડી બાકી છે અને સાથે વરસાદનું પણ આગમન થઈ ગયું છે અને બાળકો પણ વરસાદને બોલાવી રહ્યા છે અને બટાકાપૂરીની મજા પણ માણી રહ્યા છે. તો આ ચાલુ વરસાદમાં બાળકોને પણ ખૂબ જ મજા પડે છે. બટાકાપૂરી ખાય છે અને વરસાદ પણ સાથે આવી ગયો છે. તો મોટા છાંટાનો વરસાદ પણ શરૂ થઈ ગયો છે. તો આપણી રેસીપીને આપણે અહીંયા જ પૂર્ણ કરવી પડશે. તો હવે ગરમ ચૂલાને પણ આપણે સાઈડમાં રાખી દઈશું, કેમ કે ગરમ તેલ હતું તો એને વરસાદમાં આપણે નહીં રાખીએ. તો ચાલો આ ગરમા ગરમ બટાકાપૂરીનો ચાલુ વરસાદમાં આનંદ માણીએ.